સમાચાર જાણીએ તો દોસ્તો જોઈ લો, સૌરાષ્ટ્રના અને મધ્ય પૂર્વ ગુજરાતના અત્યારે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। જી હા દોસ્તો, અત્યારના લાઈવ સેટેલાઇટમાં આપને બતાવીએ તો આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીના કેટલાય વિસ્તારો, જેમાં પણ ખાસ કરીને મહુવાના ગ્રામ્ય વિસ્તારો, સાવરકુંડલા, તો આ સાથે જ આપ અહીં નજર કરી શકો છો બોટાદ આસપાસના ભાવનગરના વાતાવરણમાં પણ આજે સાંજ દરમિયાન તીવ્ર મેઘગર્જના સાથેનો જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ। આ સાથે જ અત્યારે મધ્ય ગુજરાતમાં પણ સાંજ દરમિયાન જ્યાં વડોદરા આસપાસ દોસ્તો વરસાદની ગતિવિધિ જોવા મળી છે, ત્યારે ખાસ આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો। આપણે જાણીશું કે અત્યારે હવે પછીની કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, હાલ રાજ્યના કયા ભાગોમાં પડ્યો છે દોસ્તો ભારે વરસાદ। વરસાદના જે અત્યારે દ્રશ્યો દોસ્તો આવ્યા છે, જે અમે તમને આ વિડીયોના અંતમાં બતાવીશું, માટે ખાસ અંત સુધી જોવાનું રાખજો। તો આ સાથે જ આપણે દોસ્તો 20 જૂન 21-22 તારીખની સાથે જ ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે ની આ તમામ અપડેટો જાણીએ। પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને આજે પડેલા વરસાદ અંગે જણાવીએ તો સૌરાષ્ટ્રની અંદર જે રીતે દોસ્તો ભાવનગર અને અમરેલી, સાવરકુંડલા, ધારી આસપાસના વિસ્તારો, તો આ સાથે આપ અહીં જોઈ શકો છો અન્ય લાઠી, અન્ય ગારિયાધાર, જોઈ શકો છો બોટાદ, વલભીપુર આસપાસના વાતાવરણની અંદર સાંજ દરમિયાન ઘણા જ ભાગોમાં જોવા મળ્યો છે વરસાદ। પૂર્વ ગુજરાતની અંદર જ્યાં પાછલી 24 કલાકની અંદર પંચમહાલ, ગોધરા, ખેડા, વડોદરાના વાતાવરણમાંથી દોસ્તો, જેમાં પાવાગઢની અંદર તો પડેલા ભારે વરસાદને લઈ દોસ્તો પાવાગઢ ડુંગર મહાકાળી માતાના મંદિર ઉપરથી પથ્થરો ઢીલા પડતા દોસ્તો ખસી પડ્યા હતા ને જેને લઈ 15 લોકો દટાયાના સમાચાર આવ્યા ને જેમાં 4 લોકોના મોત થયાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। અને અમે તમને દોસ્તો અહીં જે લાઈવ આજના વરસાદના દ્રશ્યો બતાવીએ, જોઈ શકો છો સાવરકુંડલાના ધારમાં પડેલા વરસાદનું આ દ્રશ્ય જોઈ શકો છો। આ સાથે જ દોસ્તો ધોધમાર સાવરકુંડલાના બાઢડાની અંદર તો ફળિયામાં પાણી વહેતા થઈ ગયા હતા। ભૂકા કાઢનારો વરસાદ વિસ્તારમાં પડ્યો તો બીજી તરફ દોસ્તો દાહોદ લાગુના પૂર્વ ગુજરાતના સિંગવડમાં પણ ભૂકા કાઢનારો દોસ્તો ધોધમાર વરસાદ આજે ખાબક્યો છે। આ પડી રહેલા વરસાદને લઈને હવામાનની જે અત્યારની લેટેસ્ટ દોસ્તો આગાહી આવી છે, જેમાં આપણે જોઈએ તો ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે આવનારી જેમાં પણ 3 કલાક માટે આગાહી રહેશે। આપ અહીં જોઈ શકો છો રાજ્યમાં આ પડેલો દોસ્તો વરસાદ ચોમાસાનો નથી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટો આવ્યો છે। પાછલા 2 દિવસથી રાજ્યમાં આ રીતના વરસાદો શરૂ છે ને જેમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં 6.5 ઇંચનો વરસાદ પડ્યાના સમાચાર। તો આ સાથે સૌરાષ્ટ્રના બોટાદ સહિત દોસ્તો અમરેલી, ભાવનગરના ઘણા ભાગોમાં વરસાદ નોંધાણો ને હવે પછી અમે તમને જે અત્યારે દોસ્તો આવનારી 3 કલાકને લઈ હવામાન વિભાગની આગાહી આવી છે તે બતાવીશું। તો જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની લેટેસ્ટ આગાહીની અંદર દોસ્તો અત્યારે ખાસ કરી સૌરાષ્ટ્ર એ લાગુના મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું અત્યારે જ દોસ્તો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, આ સાથે બોટાદ, આમ 3 જિલ્લામાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે। તો આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદના ખંભાત આસપાસના વાતાવરણની સાથે આણંદ, વડોદરા, તો આપ જોઈ શકો છો દોસ્તો ખેડા લાગુ પંથકોથી લઈને ઉત્તર પૂર્વના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી, નર્મદા જિલ્લા માટે પણ અને ભરૂચ જિલ્લાની અંદર દોસ્તો આવનારી 3 કલાકની અંદર કેટલાક સ્થળોમાં ભારે વરસાદ, ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું તો ખાસ અહીં આપ સ્પષ્ટ જોઈ શકો છો રાત દરમિયાન ગુજરાત રાજ્યના એમાં પણ દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં ગીર સોમનાથના, જૂનાગઢના, કોડીનાર, વેરાવળ લાગુના પંથકોથી લઈ ઉના, તો આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો ભાવનગરના મહુવા,
અલંગ ત્રાપજથી લઈ દરિયાકાંઠાના દક્ષિણ ગુજરાતના જેમાં સુરત, ભરૂચથી લઈ નવસારી, વલસાડ લાગુના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે. ખાસ કરીને વરસાદની વધુ ગતિવિધિ પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે અને અનુમાન છે કે આપ જોઈ શકો છો છોટાઉદેપુર આસપાસના વાતાવરણમાં વરસાદ હળવો મધ્યમ, તો આ સાથે જ પૂર્વ ગુજરાતના ગોધરા આસપાસ, તો કચ્છ લાગુના દરિયાકાંઠાના ભાગોમાં પણ રાત દરમિયાન આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો ભારે વાદળાની સાથે વરસાદી ઝાપટાઓ પડી શકે છે. ખાસ કરી પશ્ચિમી કચ્છના કાંઠા, મુન્દ્રા, માંડવી, કંડલા બંદર, જામનગર, દ્વારકા સહિતના ભાગોમાં વરસાદી ઝાપટાઓ પડી શકે, પરંતુ જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને કોઈ જગ્યાએ એવો મોટો વરસાદ કડાકા ભડાકા સાથે ન પડે, પણ 20 જૂનની આગાહી ઉપર અહીં નજર કરી શકો છો તો મોડલમાં 20 તારીખે દોસ્તો સૌરાષ્ટ્રના ફરી 3 જિલ્લામાં બપોર પછી તીવ્ર મેઘગર્જના સાથેના વરસાદની આગાહી રહેશે. તમે જોઈ શકો છો શનિવારના બપોર પછીની અમે તમને આગાહી બતાવી રહ્યા છીએ, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના કેટલાય પંથકોમાં તમે નજર કરી શકો છો. આ પટ્ટાના સાવરકુંડલા, ધારી, રાજુલા અને મહુવા વચ્ચે જેસર ગારિયાધાર, આમ ફરી દોસ્તો સૌરાષ્ટ્રના આટલા દરિયાકાંઠાથી 50 કિલોમીટરના અંતરના અંદરના વિસ્તારોમાં ગાજવીજ સાથેનો બપોર પછી વરસાદ પડી શકે છે. તો આ સાથે જ ખંભાતના અખાત આસપાસના પટ્ટાના ભાગોમાં હળવો વરસાદ નોંધાય. મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો દોસ્તો દક્ષિણ ગુજરાત લાગુના વાતાવરણમાં પણ હળવા વરસાદની સંભાવના 20 જૂન ઉપર જોવા મળી રહી છે. આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો સુરત લાગુ, બારડોલી, નવસારી, તાપી, વ્યારા, માંડવી, તો આ સાથે જ અન્ય જોઈ શકો છો ભરૂચ આસપાસના વાતાવરણની અંદર અને પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર, બોડેલીથી લઈ કચ્છ લાગુના દરિયાકાંઠાના અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો વરસાદની ગતિવિધિ દોસ્તો ભુજ, ગાંધીધામ, રાપર આસપાસના વાતાવરણની અંદર, તો અન્ય લાગુના પાટણના ભાગોમાં પણ જોવા મળે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. તો 21 જૂન ઉપર આપ અહીં જોઈ શકો છો અમે તમને આગાહીમાં જણાવી રહ્યા છીએ. અત્યારે જે આગાહી જોવા મળી છે આજે તે ઘટી જાય, પણ તેમ છતાં પણ પ્રી મોન્સૂનનો ગાજવીજ સાથેનો સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે, જેમાં રાજકોટ, આ સાથે જેતપુર લાગુ વાતાવરણની સાથે ભાવનગર, મહુવા, તો બીજી તરફ ભરૂચથી લઈ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, વાપીના પંથકોથી લઈ કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં દોસ્તો વરસાદની હળવી મધ્યમ ગતિવિધિ જોવા મળી શકે છે. તો આ સાથે તમે દોસ્તો જોઈ શકો છો 20 જૂનની જે અમે તમને આગાહી બતાવીએ, જે ગુજરાત હવામાન વિભાગે જાહેર કરી છે, જેમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર હળવા વરસાદની આગાહી, જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા માટે કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવો મધ્યમ ગાજવીજનો વરસાદ 20 જૂન ઉપર જોવા મળે, જેને લઈ તો પૂર્વ ગુજરાતના પણ અરવલ્લી, મહીસાગર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા આસપાસના વાતાવરણમાં પણ હજુ દોસ્તો આગાહી રહી શકે છે. અને આપ અહીં જોઈ શકો છો 21 અને 22 જૂન ઉપર વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ 3 જિલ્લામાં રહે. ત્યાર પછીની આજે આગાહીઓ આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને વરસાદની ગતિવિધિ દોસ્તો 48 કલાક પછી ઘટે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. અને ત્યારે અંતે દોસ્તો આપણે જાણી લઈએ કે ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે વરસાદ ક્યારે શરૂ થશે. હાલ આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો અરબ સાગરમાં ધીમે ધીમે દોસ્તો દક્ષિણ અરબની ખાડી સક્રિય થતી જોવા મળી છે, ને સંભાવના છે કે આવનારી 48 કલાકમાં અરબ સાગરમાંથી આવનારો ભેજ ખાસ કરીને મહારાષ્ટ્ર કાંઠે પહોંચી જાય અને ભેજના પ્રવાહને લઈને દોસ્તો 22 જૂન ઉપર ચોમાસું ખૂબ મજબૂતાઈની સાથે, જેમાં મહારાષ્ટ્રના મુંબઈ કાંઠે દોસ્તો આગમન થઈ જાય તે પ્રમાણની હાલ સંભાવના છે. તો યાર આપ જોઈ શકો છો 23 જૂન ઉપર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ ચોમાસાનો વિધિવત વરસાદ શરૂ થઈ શકે તેવી 24 જૂન ઉપર, અને સંભાવના છે કે દોસ્તો 27, 28 અને 29 તારીખ ઉપર
બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર આવી શકે છે અને જેને લઈ ગુજરાતના ઘણા જ સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ દોસ્તો લાવી શકે. તો આ સાથે જ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ઉપરા ઉપર બીજી એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવે ને ગુજરાતમાં ફરી બાકી રહેલા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થઈ જાય તેવું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે.